દુર્લભ યોગમાં ઉજવાશે જન્માષ્ટમી 2024માં મનોકામના પૂરી કરવા કરો રાશિ અનુસાર ઉપાય। આ વર્ષે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર 26 ઓગસ્ટે છે। હિન્દુ કેલેન્ડર મુજબ તે દર વર્ષે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ અને રોહિણી નક્ષત્રમાં ઉજવવામાં આવે છે। સનાતન ધર્મના અનુયાયીઓ કૃષ્ણ જન્માષ્ટમી ભગવાન વિષ્ણુના 8મા અવતાર ભગવાન કૃષ્ણની જન્મજયંતિ તરીકે ઉજવે છે। ખાસ કરીને કૃષ્ણ જન્માષ્ટમી પર ભગવાન કૃષ્ણની પૂજા કરવામાં આવે છે અને મંદિરોને ભવ્ય રીતે શણગારવામાં આવે છે। આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણની પૂજા અને ઉપવાસ કરવાથી દરેક પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે। આ વર્ષે કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર જયંતી યોગમાં ઉજવાશે। આવી સ્થિતિમાં જો કૃષ્ણ જન્માષ્ટમી પર રાશિ પ્રમાણે વિશેષ ઉપાય અને પૂજા કરવામાં આવે તો દરેક પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે। આ વિડીયોમાં આપણે જાણીશું કે કૃષ્ણ જન્માષ્ટમી પર રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાથી કાન્હાજી પ્રસન્ન થશે। અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। મેષ રાશિ। મેષ રાશિનો અધિપતિ ગ્રહ મંગળ છે અને મંગળ હનુમાનજી સાથે સંબંધિત છે। આવી સ્થિતિમાં મેષ રાશિના લોકોએ જન્માષ્ટમી પર કૃષ્ણને કુમકુમ તિલક લગાવવું જોઈએ અને તેમને ગુલાબી વસ્ત્રો પહેરાવવા જોઈએ। આ ઉપાય જીવનમાંથી દુઃખ અને પરેશાનીઓ દૂર કરશે। વૃષભ રાશિ। વૃષભ રાશિના લોકોએ કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે લાડુ ગોપાલને દૂધ અને મધથી સ્નાન કરાવવું જોઈએ અને પછી પીળા ચંદનનું તિલક કરવું જોઈએ। મિથુન રાશિ। મિથુન રાશિના લોકો જો જલ્દી લગ્ન કરવા ઈચ્છે છે અને પોતાની પસંદગીનો જીવનસાથી મેળવવા ઈચ્છે છે તો કૃષ્ણ જન્માષ્ટમી પર બાળ ગોપાલને લાલ ચુંદડી ચઢાવો। કર્ક રાશિ। કૃષ્ણ જન્માષ્ટમીના અવસર પર કર્ક રાશિના લોકોએ કાન્હાજીને શંખમાંથી પાણી ભરીને તેને સ્નાન કરાવવું જોઈએ અને પ્રસાદમાં પંજીરીનો સમાવેશ કરવો જોઈએ। સિંહ રાશિ। સિંહ રાશિના જાતકોએ કૃષ્ણ જન્માષ્ટમી પર બાલ ગોપાલને માખણ મિશ્રી અર્પણ કરવું જોઈએ। તેનાથી ભગવાન કૃષ્ણના વિશેષ આશીર્વાદ મળશે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે। કન્યા રાશિ। કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે કાન્હાજીને ગંગાજળ અને દૂધથી સ્નાન કરાવો અને તેમને લીલા વસ્ત્રો પહેરાવો। આ ઉપરાંત પ્રસાદમાં દહીં અને પંજીરીનો ચોક્કસપણે સમાવેશ કરો। તુલા રાશિ। તુલા રાશિના જાતકોએ કૃષ્ણ જન્માષ્ટમી પર લાડુ ગોપાલને દૂધથી સ્નાન કરાવવું જોઈએ અને પીળા ચંદન લગાવીને લાલ વસ્ત્રો પહેરાવવા જોઈએ। તેની સાથે જ પ્રસાદમાં ખીરને અવશ્ય સામેલ કરો। વૃશ્ચિક રાશિ। આ રાશિના જાતકોએ કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપની યોગ્ય વિધિથી પૂજા કરવી જોઈએ અને ભોજન તરીકે નાળિયેર બરફી ચઢાવવી જોઈએ। ધન રાશિ। ધન રાશિવાળાઓએ કૃષ્ણ જન્માષ્ટમી પર ભગવાન કાન્હાને દહીં અને મધથી સ્નાન કરાવવું જોઈએ અને લાલ વસ્ત્રો પહેરીને તેમની પૂજા કરવી જોઈએ। મકર રાશિ। મકર રાશિના લોકોએ કૃષ્ણ જન્માષ્ટમીના તહેવાર પર બાળ ગોપાલને કાચા દૂધથી સ્નાન કરાવવું જોઈએ। કુંભ રાશિ। કુંભ રાશિના લોકોએ કૃષ્ણ જન્માષ્ટમી પર બાળ ગોપાલની મૂર્તિને દૂધ, ગંગાજળ અને મધથી સ્નાન કરાવવું જોઈએ અને ભોગ તરીકે ચણાના લોટના લાડુ ચઢાવવા જોઈએ। મીન રાશિ। મીન રાશિના લોકોએ જન્મજયંતિ નિમિત્તે ભગવાન કૃષ્ણની પૂજા વિધિપૂર્વક કરવી જોઈએ અને બરફી ચઢાવવી જોઈએ। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો। બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે। ધન્યવાદ। નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી। આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે। અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે। ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી। કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી।